વાપી જીઆઈડીસી બ્રિજ પરથી પસાર થતા એક કન્ટેનર અને એક ટેમ્પો વચ્ચે અકસ્માતની ઘટના બની। ત્યારબાદ કન્ટેનરમાં આગ ફાટી નીકળી, જેના પગલે દોડધામ મચી ગઈ। અકસ્માત અને આગની ઘટનાને લઈને મુંબઈ સુરત ટ્રેક પર વાહન વ્યવહાર અટકાઈ ગયો હતો। તો વાપીમાં ટેમ્પો સાથે ટક્કર બાદ કન્ટેનરમાં આગ લાગવાની ઘટના બની હતી। બ્રિજ નીચે કન્ટેનર લટકી ગયું હતું। અકસ્માત બાદ આગની ઘટનાને પગલે અફરાતફરીનો માહોલ પણ જોવા મળ્યો હતો, તેમજ થોડીવાર માટે નેશનલ હાઈવે 48ને બંધ કરી દેવાની ફરજ પડી, જેથી વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો હતો। જો કે વાપી ફાયર વિભાગની ટીમ તાત્કાલિક પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવી લીધો છે। બીજી તરફ આ અકસ્માતમાં કોઈ જાનહાનિ નથી થઈ, જેને લઈ અને રાહતનો શ્વાસ લેવાયો છે। તો વાપીમાં ટેમ્પો સાથે ટક્કર બાદ કન્ટેનરમાં આગ લાગવાની ઘટના બની હતી। બ્રિજ નીચે કન્ટેનર લટકી ગયું હતું। અકસ્માત બાદ આગની ઘટનાને પગલે અફરાતફરીનો માહોલ પણ જોવા મળ્યો હતો, તેમજ થોડીવાર માટે નેશનલ હાઈવે 48ને બંધ કરી દેવાની ફરજ પડી, જેથી વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો હતો। જો કે વાપી ફાયર વિભાગની ટીમ તાત્કાલિક પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવી લીધો છે। બીજી તરફ આ અકસ્માતમાં કોઈ જાનહાનિ નથી થઈ, જેને લઈ અને રાહતનો શ્વાસ લેવાયો છે।